અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ આજરોજ ઉમેદવારી પત્રો ભર્યા હતા। વોર્ડ નંબર 8માં આમ આદમી પાર્ટીના મોહમ્મદ આશિફ, મોહમ્મદ શફી શેખ, અફરોઝ પરવીન, શાહ નવાઝ મિર્ઝા અને મનુબેન વસાવાએ ઉમેદવારી પત્રો ભર્યા હતા। જ્યારે વોર્ડ નંબર 7માં આમ આદમી પાર્ટીના મોહમ્મદ હફીમ, ફિરોઝ ખાન પઠાણ અને શિવાભાઈ વસાવાએ ઉમેદવારી પત્રો ભર્યા હતા। વોર્ડ નંબર 8ની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 8માં અત્યાર સુધી કોંગ્રેસનો ગઢ રહ્યો છે અને કોંગ્રેસના ઉમેદવારો જીતતા આવ્યા છે। ત્યારે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઝંપલાવતા ચૂંટણી રસાકસી ભરી રહે એવી શક્યતા છે। આસાનીથી જીતતા કોંગ્રેસના ઉમેદવારો સામે આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ જીતનો દાવો નક્કી કર્યો છે। ત્યારે વોર્ડ નંબર 8ની ચૂંટણી સ્પર્ધા વધુ રસપ્રદ બનવાની સંભાવના છે। આમ આદમી પાર્ટી અંકલેશ્વર શહેરની અંકલેશ્વર નગરપાલિકાની 36 બેઠક પર અંકલેશ્વર શહેરની કાયાપલટ, વિકાસ અને અંકલેશ્વરને સમૃદ્ધ બનાવવા માટે અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણી લડી રહી છે, જેના તમામ ઉમેદવારો જીતવાના સક્ષમ છે અને આમ આદમી પાર્ટી અંકલેશ્વર શહેરમાં જીતીને અંકલેશ્વર શહેરના વિકાસ માટે પ્રયત્ન કરશે અને અંકલેશ્વર નગરપાલિકામાં જે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે અને જે ભ્રષ્ટાચારને જે પ્રોત્સાહન આપી રહ્યા છે તેમને ઘર બેસાડવા માટે અંકલેશ્વર આમ આદમી પાર્ટી કમર કસી અંકલેશ્વર શહેરમાં જીત મેળવશે એવી અમને આશા છે।